નમસ્તે મિત્રો. તો આજે જોઈએ ઘૂંટણના દુખાવા માટે એને મટાડવા માટેની ખૂબ જ સરળ કસરતો ગુજરાતીમાં. તો પહેલી કસરત છે એન્કલ પંપની એક્સરસાઇઝ, એટલે કે ઘૂંટીના મૂવમેન્ટની એક્સરસાઇઝ. ખૂબ જ સરળ કસરત છે. 5 સેકન્ડ સુધી પંજાને શરીરથી દૂર ધકેલવા અને ત્યારબાદ 2 થી 3 સેકન્ડ માટે પંજાને શરીરની તરફ ખેંચવા, જેથી ઢીંચણની નીચેના સ્નાયુ ખેંચાય અને મજબૂત થાય. ખૂબ જ સરળ કસરત છે. હું પાછી શીખવાડું છું. આને કહેવાય એન્કલ પંપ એક્સરસાઇઝ. બીજી કસરત વિશે વાત કરું તો એને કહેવાય સ્ટેટિક ક્વાડ્રિસેપ્સ એક્સરસાઇઝ, એટલે કે ઢીંચણનો જે ભાગ છે એના સ્નાયુને કડક કરીને ઢીંચણને જમીન તરફ ધક્કો મારે. તો હું જે આપને પાછું સરળતાથી બતાવું, આ વાળેલા ઢીંચણને હું સીધો કરી રહ્યો છું, પગના પંજાને હું મારા શરીર તરફ ખેંચી રહ્યો છું અને 10 સેકન્ડ સુધી ઢીંચણને એવી રીતે કડક તરીકે નીચે દબાવું છું જેથી મારા સાથળના આગળના સ્નાયુ કડક અને મજબૂત થાય. એ કરીને મારે 10 સુધી ગણવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10 અને તેને છોડી દેવાનું છે. આવા મિનિમમ 20 થી 25 સેટ મારે દિવસમાં 3 થી 4 વાર રેગ્યુલર કરવાના છે, જેથી ઢીંચણના દુખાવાથી રાહત મળી શકે. તો આને કહેવાય સ્ટેટિક ક્વાડ્રિસેપ્સ એક્સરસાઇઝ. બીજી આપણે સમજાવી હતી એન્કલ પંપ એક્સરસાઇઝ. ત્રીજી એક ખૂબ જ સરળ કસરત શીખવાડું કે જેના માટે મારે સૂઈ જવું પડે. તો હું સૂઈને આપને બતાવું છું. એને કહેવાય સ્ટ્રેટ લેગ રેઝ એક્સરસાઇઝ. મારે ઢીંચણનો નીચે દબાવીને પંજો મારા શરીર તરફ ખેંચીને મારે પગના ગોળાથી આખો પગ અદ્ધર કરીને 10 સેકન્ડ સુધી પકડી રાખવાનો છે હવામાં, મારા હાથના સપોર્ટ વગર. 1 2 3 4 5 6 7 8 9 10. આને કહેવાય સ્ટ્રેટ લેગ રેઝ કસરત, જેનાથી સાથળના આગળના સ્નાયુ મજબૂત થાય અને ઢીંચણના દુખાવામાં રાહત મળવામાં મદદ થાય. અને ચોથી એક કસરત શીખવાડું છું તે હાઈ ની સિટિંગ, હાઈ ની બેન્ડિંગમાં એક્સરસાઇઝ. તો એવા ઊંચા ટેબલ ઉપર બેસીને આપણે વાળેલા ઢીંચણને સીધો કરવાનો છે અને પંજાને આપણી તરફ ખેંચીને 10 થી 15 સેકન્ડ માટે પકડી રાખવાનો છે, જેથી ઢીંચણની આજુબાજુના સ્નાયુ મજબૂત થાય. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. તો આ હતી હાઈ સિટિંગમાં ની બેન્ડિંગ અને ની સ્ટ્રેન્થનિંગ અને એક્સટેન્શન એક્સરસાઇઝ. તો આ 4 મુખ્ય કસરતો છે, જે છે એન્કલ પંપ, સ્ટેટિક ક્વાડ્રિસેપ્સ, એસએલઆર એક્સરસાઇઝ અને હાઈ ની બેન્ડિંગ એન્ડ ની એક્સટેન્શન એક્સરસાઇઝ. આ 4 ઢીંચણની કસરતો ખૂબ જ સરળ છે અને તે ઢીંચણના દુખાવાને રાહત કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. નમસ્તે મિત્રો.